નમસ્કાર દર્શક મિત્રો, ધી રિયલ ડિબેટ આ એક એવી ચેનલ છે કે જે પ્રવાહોની સાથે ચાલે છે, સમયની સાથે ચાલે છે, ઘટનાઓની સાથે ચાલે છે અને માત્ર ને માત્ર રાજકારણના આક્ષેપો પ્રત્યાક્ષેપો પર આ ચેનલ નભતી નથી. અને આ ચેનલના વાચક, આ ચેનલના દર્શક વર્ગને પણ મારે નમસ્કાર કરવા છે, ધન્યવાદ કહેવા છે કે અમારી લોકપ્રિયતા દિવસે દિવસે વધતી જાય છે. એમના તરફથી જે અવલોકનો મળે છે, જે સંદેશાઓ મળે છે, પ્રોત્સાહજનક હોય છે. એ બધાનો હું આભાર માનું છું આ તબક્કે. અને આજે ચીલો ચાતરીને વાત કરવી છે દોસ્તો. આજે વાત કરવી છે એક એવા વિષયની જે ગુજરાતી ચલચિત્ર જગત એટલે કે ઢોલીવુડને સ્પર્શે છે. આ ઢોલીવુડ એટલે ગુજરાતી ચલચિત્રોનું દુનિયા એ અત્યાર સુધી ક્યાંક માંડ ડચકા ખાઈને જીવતું હોય. અનેક ફિલ્મો આવે, પહેલા અઠવાડિયું ચાલે, બીજા અઠવાડિયે ઉતરી જાય, એ પ્રકારની વાત ઢોલીવુડની હતી. ત્યારે ઐતિહાસિક બનાવ બન્યો છે. અત્યાર સુધીના બધા જ રેકોર્ડને છિન્ન ભિન્ન કરીને એક ગુજરાતી ફિલ્મ લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતે 100 કરોડનો આંકડો પસાર કરીને આગળ વધી રહી છે. એના નજીકમાં નજદીકનો હરીફ 50 કરોડ પણ નથી. ત્યારે ઘણા લાંબા સમય બાદ ઢોલીવુડને આંગણે અવસર આવ્યો છે. એક સાવ અજાણી વ્યક્તિ મેરેથોનમાં એકાએક બધાને હરાવીને ફિનિશિંગ લાઈન ક્રોસ કરી જાય એવા એક ચલચિત્રએ બોક્સ ઓફિસ ઉપર ટંકશાળ પાડી છે. બોક્સ ઓફિસ ઉપર 100 કરોડનો વકરો નોંધાવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતે માત્ર ગુજરાતી ફિલ્મ જગત માટે જ નહીં, પણ એક સામાન્ય સ્ટારકાસ્ટને લઈને મર્યાદિત બજેટમાં અત્યંત વ્યાપારિક સફળતા મેળવી લીધી. તે આ ફિલ્મનું વિશિષ્ટ પાસું છે. સુભાષ ઘઈના શબ્દોમાં લાલો ફિલ્મની સફળતા દર્શાવે છે કે માત્ર દક્ષિણની જ ફિલ્મો નહીં, પણ ગુજરાતી સિનેમા પણ મોટી સંખ્યામાં દર્શકોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. સોશિયલ મીડિયા પર ભભૂકતા દાવાનળની માફક ફેલાઈ રહેલ લાલો કૃષ્ણ સદા સહાયતે, લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ કદાચ એટલા માટે સફળ બની છે કારણ એણે માનવીય હતાશાઓને સ્વીકારી છે. માનવીય હતાશાઓને સ્વીકારી અને માણસના સંવેદનાના તત્વોને પંપાળ્યા છે, એની માવજત કરી છે. એણે સંવેદનાઓ સામે મીઠું ઘસવાનું કામ નથી કર્યું, સંવેદનાની હાંસી ઉડાવવાનું કામ નથી કર્યું. એ સંમત તમે થતા હો કે ન થતા હો, એને તમારી માન્યતાઓ તોડવા માટે છીણી અને હથોડાનો ઉપયોગ નથી કર્યો. સોશિયલ મીડિયા પર આ ભભૂકતા દાવાનળની માફક ફેલાઈ રહેલ લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ અંગેની વિગતો કદાચ એ એટલા માટે સફળ બની છે કારણ કે એણે માનવીય હતાશાઓનો સ્વીકાર કર્યો છે અને હતાશામાંથી શ્રદ્ધાને બળે કેમ બહાર આવી શકાય એનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કહેવાય છે કે તમે મને પથ્થર મારશો તો હું ભેગા કરી લઈશ અને એમાંથી કિલ્લો બનાવીશ. કેટલાક કે છે પગથિયા બનાવીશ, હું કહું છું કિલ્લો બનાવીશ અને એના અંદર આશ્રય લઈને તમને હરાવીશ. લાલો એક એવી ફિલ્મ છે. એ માનવીય હતાશાઓનો સ્વીકાર કરે છે અને એ હતાશાઓમાંથી શ્રદ્ધાના બળે કેમ બહાર આવી શકાય એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ભગવાન છે કે નહીં, શ્રી કૃષ્ણ છે કે નહીં, એની વાત કરે છે. યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે જ્યારે જ્યારે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય
સંભવામી યુગે યુગે, સંભવામી યુગે યુગે, સંભવામી યુગે યુગે. દુષ્ટોનો સંહાર કરવા અને ઋષિઓનું, સજ્જનોનું રક્ષણ કરવા જ્યારે જ્યારે આ પૃથ્વી પર આતતાઈઓનો ત્રાસ વધી જશે ત્યારે હું જન્મ લઈશ અને એમનું રક્ષણ કરીશ, આતતાઈઓને સાફ કરી નાખીશ. એટલે જ્યારે જ્યારે પૃથ્વી પર આતતાઈઓની રંજાડ વધી જશે ત્યારે હું સજ્જનોનું રક્ષણ કરવા અને દુર્જનોનો સંહાર કરવા પાછો આવીશ. આજે કદાચ એવો જ સમય છે. તણાવ, બ્લડ પ્રેશર, હતાશા, અનિદ્રા, એસિડિટી, હૃદયરોગ, જ્ઞાનતંતુઓની બીમારી જેવા માણસ જાતના શત્રુઓ વધુ ને વધુ વ્યાપક બની રહ્યા છે. આ બધા રોગો આજે કોમન થઈ ગયા છે. કોઈને ડાયાબિટીસ ના હોય તો આપણે નવાઈ પામવાનું. એટલે આ બધા રોગો એ એવા રોગો છે જેને આપણે કંકોત્રી લખીને બોલાવીએ છીએ, કારણ કે એને જીવન પદ્ધતિના રોગો કહેવાય છે. અને એને કારણે જો ઇન્ડિયન ક્રાઇમ રેકોર્ડ બ્યુરો જુઓ તમે તો આપઘાતનું પ્રમાણ, અને ખાસ કરીને નાની ઉંમરમાં 25 થી નીચેની ઉંમરે આપઘાતનું પ્રમાણ બહુ મોટી ટકાવારીએ વધી રહ્યું છે. કદાચ આ જ કારણસર લાલાના પાત્રમાં સૌને પોતાની છબી દેખાય છે. આદિ, વ્યાધિ અને ઉપાધિના તાપમાં પીસાતો માણસ સાવ હતાશ થઈને ભાગે તે પહેલા લાલો પિક્ચર જોવા જેવું છે. તમે હતાશ થઈ ગયા છો, યાદ રાખો કે છેલ્લે તો સુખનો સૂર્યોદય થવાનો જ છે. તમે પેલું ગાયન યાદ છે ને, માલિક તેરે બંદે હમ ऐसे हो हमारे करम, नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम. ऐ मालिक तेरे बंदे हम, ये अंधेरा घना छा रहा, तेरा इंसान घबरा रहा, कुछ न आता नजर हो रहा, बेखबर सुख का सूरज छिपा जा रहा, रोशनी में तेरी है जो दम, तू अमावस को कर दे पूनम, नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम. તો એ પરિસ્થિતિમાં કદાચ આ જ કારણસર લાલાના પાત્રમાં સૌને પોતાની છબી દેખાય છે કે આવું તો હું કરી રહ્યો છું. આદિ, વ્યાધિ અને ઉપાધિના તાપમાં પીસાતો માણસ સાવ હતાશ થઈને પડી ભાગે તે પહેલા એને લાલો પિક્ચર જોવા જેવું છે. લાલો એક રિક્ષાવાળાનું પાત્ર છે જે કુસંગે ચડીને બદમાશોની જાળમાં સપડાય છે અને સાવ સુમસામ જગ્યામાં અપહરણ થઈને કેદ થાય છે. બરાબર અહીંયાથી ધીરે ધીરે એનો પોતાની જાત સાથેનો સંવાદ શરૂ થાય છે. એવું કહેવાય છે કે થ્રેટ ટુ ધ લાઈફ ઇઝ ધ ગ્રેટેસ્ટ મોટિવેટર. માણસના સામે જ્યારે એની જિંદગી, એનો જીવ જવાની વાત આવે, એની જિંદગી સામેનું એના અસ્તિત્વનો સવાલ આવે ત્યારે ભલભલા લોકો 12મા માળેથી કૂદી પડે છે અને સળગતી આગમાં દોટ મારીને પણ બહાર ચંપલાવે છે. એટલે આવા સમયે ધીરે ધીરે સુખે સાંભળે સોનું, દુઃખે સાંભળે રામ, ધીરે ધીરે લાલો દુઃખમાં શ્રી કૃષ્ણને શરણે જાય છે. એક સમયે સંપૂર્ણ નાસ્તિક લાલો આસ્તિક બને છે અને ઇફ યુ બિલીવ ઇટ, મદદ તૈયાર છે, આવાજ દો, મદદ તૈયાર છે. તો એ જેમ ગજેન્દ્ર મોક્ષમાં પેલો મગર ઊંડા પાણીમાં ખેંચી જાય છે હાથીને, એ ભગવાન વિષ્ણુને યાદ કરે છે અને ચક્રધારી ગરુડે ચડી આવે છે. ગરુડે ચડી આવજો ગીરધારી, લજ્જા મારી રાખજો હો મુરારી, ગરુડે ચડી આવજો ગીરધારી. ભગવાન આવે છે, ગજેન્દ્ર
ને બચાવવા માટે આવે છે ને એક ચક્રથી મગરને છેદી નાખે છે. આ શ્રદ્ધાનું બળ છે. અને જો શ્રદ્ધા હોય તો સેતુ બંધાતો હતો ત્યારે રામ જોયા કરતા હતા, બધા વાંદરા અને રીછડા કામે લાગ્યા હતા, બધા એન્જિનિયરો. તો રામને થયું કે આ રામ કઈને મૂકે છે, પથરો તરે છે, આવું તો કઈ થતું હશે, આ લોકોની પાસે કઈક જરૂર વિદ્યા છે. એટલે એમણે કહ્યું કે લાય હું જોઈ જઉં. એટલે એમણે હનુમાનજીને ને જામવનને બોલાવ્યા કે 2 પથ્થર લાવો મોટા, એક લક્ષ્મણજીને આપ્યો ને એક પોતે લીધો, અને કે હવે હું મૂકું છું. રામ કહીને મૂક્યો, ડૂબી ગયો. લક્ષ્મણજીનો ડૂબી ગયો. ત્યારે એમના મોઢા પર જે હતાશા હતી એ જોઈને હનુમાનજીએ કહ્યું કે ભગવાન તમારા નામથી તરે છે આ પથ્થર, શ્રદ્ધા છે અમને એટલે તરે છે. એમ શ્રદ્ધા હોય તો પથ્થર તરે, શંકા હોય તો ડૂબે. રામને શંકા હતી. લાલાનું પાત્ર એ કોઈ પણ સામાન્ય માણસનું પ્રતિબિંબ છે. સામાન્ય માણસની માફક એ સપના જુએ છે, ગુસ્સે થાય છે, ભૂલો પણ કરે છે. લાલો અહંકારી છે, એટલું જ નહીં, સહેજ ચસ્કેલ દાગડી એટલે કે ભેજાગે પણ છે. એની પત્ની તુલસી આથી તદ્દન વિપરીત સરળ અને પ્રભુપરાયણ વ્યક્તિ છે, જે લાલાને સાચે માર્ગે ચાલવા હંમેશા સલાહ આપે છે. પત્ની એ તમારી અર્ધાંગીની છે, એટલે એ એને સલાહ આપે છે કે ભાઈ સાચા રસ્તે ચાલે, થોડું કમાઈશું, થોડું ખાઈશું. પણ જ્યારે માણસનો કબજો મદ લઈ લે છે, અહંકાર લઈ લે છે, ત્યારે બધું જ પતી જાય છે. કેવો હતો રાવણ તત્વવેતા, નવે ગ્રહોની કટમાં જ રહેતા, હરી સીતા સુજી કુબુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિનાશ જયારે આવવાનો હોય ત્યારે બુદ્ધિ પણ કામ નથી કરતી. અને અહંકાર જેવો મગજમાં ગયો એટલે પહેલા તમારી જે નિર્ણય શક્તિ છે એને તોડવાનું કામ કરે છે, તમારું સારા સારનું બળ પારખવાની શક્તિ છે એને તોડવાનું કામ કરે છે. એટલે લાલાની પત્ની આમ પ્રભુપરાયણ છે, અને એ કહે છે કે ભાઈ છોડને આ બધું, જે લાલાને સાચા માર્ગે ચાલવા હંમેશા સલાહ આપે છે. ધીરે ધીરે રોજની ટકટક બની જાય છે, અને એક દિવસ લાલો ઘર છોડી દે છે કે આ શું માથાકૂટ, રોજ આની આ જ વાત, આની આ જ વાત, આની આ જ વાત, આવું કઈ રીત છે. ચલો બહાર, ઘર છોડી નીકળી જાય છે રિક્ષા લઈને, અને ત્યાં એક કુછંદે ચડી જાય છે. અને કુછંદ એવી વસ્તુ છે કે ભલભલાનું એ પાનિયું કાપી નાખે. કુછંદ પહેલી જ બગાડતું હોય કોઈ વસ્તુ તો બુદ્ધિ બગાડે છે, અને જેની બુદ્ધિ બગડી એનું બધું બગડ્યું. એટલે એ માણસ નીકળી પડે છે કે હવે આ જોઈએ જ નહીં, અને સાથે જ શરૂ થાય છે એક નવી જિંદગી. ઘર છોડીને ચાલી નીકળેલો લાલો ઉછંદે ચડે છે, ખોટી સંગતિમાં ફસાય છે, અને એક નિર્જન ફાર્મ હાઉસમાં કેદ થાય છે. ભૂખ અને તરસથી પીડાતો લાલો માનસિક તણાવથી પીડાવા લાગે છે. કોઈ ચારે બાજુ ફાર્મ હાઉસમાં ક્યાંય છૂટીને જવાય એવું નથી હોતું. એને મર્યાદિત ખોરાક આપવામાં આવે છે, પીડવામાં આવે છે. ત્યારે હવે એને સમજાય છે કે હવે શું થશે. પત્ની યાદ આવે છે, ઘર યાદ આવે છે, પરંતુ મોડું થઈ ચૂક્યું હોય છે. હવે સમય આવે છે લાલાના માનસિક પરિવર્તન. પણ હું હંમેશા કહું છું કે કોઈ પણ પ્રશ્ન જન્મે છે તેના જોડિયાભાઈ ઉકેલ સાથે જ જન્મે છે. કોઈ પ્રશ્ન એકલો જન્મતો નથી. પ્રશ્ન જન્મ્યો એટલે એનો ઉકેલ સાથે જન્મવાનો. એટલે વિચારે છે કે શું કરવું, હવે કઈ રીતે અહીંથી નીકળવું. ભૂખ અને તરસથી પીડાતો લાલો માનસિક તણાવથી પીડાવા લાગે છે. હવે સમય આવે છે લાલાના માનસિક પરિવર્તન. એનું માનસ પરિવર્તન થાય છે. ખટ્ટા ખાય ત્યારે ખબર પડે. કેદમાં સપડેલા લાલાની મનોસૃષ્ટિમાં આખરે કૃષ્ણજીનું આગમન થાય છે. ત્યાર પછીનો એનો સંવાદ આ આખી ફિલ્મનો આત્મા છે. આ સંવાદને અંતે શ્રી કૃષ્ણજી એને સલાહ આપે છે, તારા દુઃખનું મૂળ બહાર નથી પણ તારી અંદર છે. તું તારા ખોટા નિર્ણયોના ફળ ભોગવી રહ્યો છે. હવે કો આને શું કહેવું. તારે જ તારો દીવો બનવાનું છે.
તારે જ તારા માર્ગદર્શક બનવાનું છે. તારું સોલ્યુશન અથવા ઉકેલ બહારથી નથી આવવાનો. એ તારા દુઃખનું કારણ તારી અંદર જ છે. એટલે તું તારા ખોટા નિર્ણયો બદલ તો આ ફળ બદલાશે. આજ તો શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે ઉપદેશેલ કર્મનો સિદ્ધાંત છે, જ્યાં શ્રી કૃષ્ણ લાલાને સમજાવે છે કે તું જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તે તારા કર્મનું ફળ છે, માટે તું કર્મ કર. એ જ તારા અધિકારમાં આવતી વસ્તુ છે. સખત પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. હવે દોસ્તો, ક્યારેક આપણા ત્યાં કર્મણને વાધિકારસ્તે મા ફલેશુ કદાચન નો ખોટો અર્થ કરવામાં આવે છે, હું માનું છું. લોકો કહે છે કે કર્મ ઉપર જ તારો અધિકાર છે, ફળ ઉપર નહીં. ના, એવું નથી. એ એટલા માટે કર્મ ઉપર તારો અધિકાર છે કે તમે એક પથ્થર લઈને આંબા ઉપર મારો છો કેરી પાડવા માટે. તો પથ્થર જ્યાં સુધી હાથમાં છૂટે છે ત્યાં સુધી તમારા કાબુમાં છે. છૂટ્યા પછી કાં તો એ આંબે અથડાશે, કાં તો કેરી પાડશે, કે કાં તો રાજા ફરવા નીકળ્યો છે તેના માથામાં વાગશે. એટલે તમે જેવું કર્મ કરી દીધું કે ફળ તમારું નિશ્ચિત થઈ જાય છે. ફળ હાથમાં કોઈનાય નથી. ફળ તમે જ નક્કી કર્યું છે કે આ પથ્થરો માર્યો, એમાંથી આ 3 શક્યતાઓ હતી, એમાં ક્યાં કોઈએ ફળ આપ્યું છે? એટલે કર્મણ્ય અધિકારસ્તે માં ફલે શું કદાચ એના આ અર્થમાં જોવાનું છે કે તે એક વખત કર્મ કરી નાખ્યું એટલે ફળ ઉપરનો તારો અધિકાર પણ એટલો જ સુનિશ્ચિત થઈ જાય છે. જેવું કર્મ કરીશ, જેવું કાર્ય કરીશ એવું પામીશ. વાવશો તેવું લણશો, કરશો તેવું પામશો. અને આજ તો શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે ઉપદેશેલો કર્મનો સિદ્ધાંત છે, જ્યાં શ્રી કૃષ્ણ લાલાને સમજાવે છે કે તું જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તે તારા કર્મનું ફળ છે, માટે તું કર્મ કર. એ જ તારા અધિકારમાં આવતી વસ્તુ છે. સખત પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. તમે 20 મુદ્દાનો કાર્યક્રમ આવેલો, ઇન્દિરાબાઈને આ દેશ ઉપર કટોકટી લાદી પછી. હું કટોકટીનો સમર્થક પણ નથી, પ્રશંસક પણ નથી, પણ એમાંના એક મુદ્દાને મેં મારા જીવનમાં કેન્દ્ર સ્થાને મૂક્યો છે હંમેશ માટે. અને એ મુદ્દો એવું કે છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. દોસ્તો, આના જેવું સનાતન સત્ય બીજું એકેય નથી. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તું કર્મ કર, નિષ્ફળ જઈશ, ફરી કર્મ કર, લાગ્યો રે તો એક દિવસ તારું નિશાન પાડીશ તું. આજ તો શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે ઉપદેશેલો કર્મનો સિદ્ધાંત છે. ભગવાન શ્રી કૃષ્ણની હાજરી અને સમજાવટ લાલાને અહંકાર, નકારાત્મકતા અને મિથ્યાભાનના કોટલામાંથી બહાર લાવી ફરીથી શ્રદ્ધા અને હિંમત આપે છે. માણસે ષડ રીપુ કહેવાય છે: કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સર. આ 6 માણસના મોટા દુશ્મનો છે. આમાંથી બહાર આવે તો પછી દુનિયા સરળ જ છે. અને આમાંનો એક પણ છે, કામની જ વાત કરીએ દાખલા તરીકે, તો એમાં તો એવું કહેવાયું છે કે દીવા પશ્યતિ નો લોક, દિવસે ઘોડ જોઈ શકતું નથી. કાકો નક્તમ ન પશ્યતિ, રાત્રે કાગડો જોઈ શકતો નથી. અપૂર્વ કોપી કામાંધો દીવા નક્તમ ન પશ્યતિ. પણ કામ વાસનાથી આંધળો થયેલો માણસ રાત કે દિવસ જોઈ જ નથી શકતો. અને એ જ રીતે કાલિદાસ ગયા હતા એમની પત્નીને મળવા, તુલસીદાસ એમની પત્નીને મળવા ગયા હતા, તો બારીએથી સાપ લટકતો તો દોરડું માનીને ચડી ગયા. અને પત્નીએ ટોળો માર્યો કે આટલું ધ્યાન ભગવાનમાં લગાવો, અને આખું જીવન બદલાઈ ગયું તુલસીદાસજીનું. તો આ સ્થિતિ છે. સખત પરિશ્રમ ક્યારેય નિષ્ફળ નથી જતો. ભગવાન ફળ આપે જ છે તમને. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ભગવાન શ્રી કૃષ્ણની હાજરી અને સમજાવટ લાલાને અહંકાર, નકારાત્મકતા અને મિથ્યાભિમાનના કોટલામાંથી બહાર લાવી ફરીથી શ્રદ્ધા અને હિંમત આપે છે. દોસ્તો, આ નકારાત્મકતા છે ને, એ તમે માર્ક કરજો. તમે સવારમાં ઉઠો છો પથારીમાંથી, એક એવું યાદ કરતા કરતા ઉઠજો કે આજે સર આંખો જરા ભારે લાગે છે, માથું દુખે છે, અને આમ શરીરમાં પણ ઝીણો તાવ હોય એવું લાગે. દોસ્તો, આ તમે ભાવના લઈને ઉઠશો ને, સાંજ પહેલા તમે માંદા પડશો. પણ કશું નથી, બે ચલો કામે લાગો, તો એ ભાગી જશે. એટલે તમને અધિકારમાં આવતી વસ્તુ માટે કર્મ કરવું પડે, તો જ એ ફળ મળે. અને સખત પરિશ્રમ ક્યારેય
નિષ્ફળ જતો નથી. ભગવાન શ્રી કૃષ્ણની હાજરી અને સમજાવટ લાલાને અહંકાર, નકારાત્મકતા અને મિથ્યાભિમાનના કોટલામાંથી બહાર લાવી ફરીથી શ્રદ્ધા અને હિંમત આપે છે. 11 મહાવ્રત કયા છે પૂજ્ય ગાંધી બાપુએ? સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વળ જોઈતું નવ સંગરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું, અભય સ્વદેશી, સ્વાર્થ ત્યાગને સર્વધર્મ સરખા ગણવા, એ 11 મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા. તો કર્મ કરો, ફળની આશા રાખશો નહીં. કર્મ કરશો એટલે ફળ નક્કી થઈ જશે, પણ કામ તો કરવું જ પડશે અને સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ 2 મુદ્દા અત્યાર સુધીમાં આપણે નોંધી લેવાના છે. અને આ બોધ પ્રમાણે લાલો ચાલે છે. એ ફિલ્મનો આત્મા છે, સાથે ઉપદેશ પણ છે. જે કૃષ્ણજી લાલાને કહ્યું કે અહંકાર, નમ્રતા, નકારાત્મકતા અને મિથ્યાભિમાનના કોટલામાંથી બહાર આવી ફરીથી શ્રદ્ધા અને હિંમતથી કામ કર, એ આ ફિલ્મનો આત્મા છે. નકારાત્મકતા ત્યાગો, નબળું ના વિચારો, હંમેશા મજબૂત રહો, તો કોઈ ચિંતાનું કારણ નથી. ભૂતકાળની આદતો અને નકારાત્મક વિચારસરણીમાંથી માણસ મુક્ત થાય ત્યારે જ, આમાંથી મુક્ત થાય ત્યારે જ કૃષ્ણ સદા સહાય તે, નહીં તો કઈ નહીં, નહીં તો આંસુ વહાય તે. સાચું પડે છે. સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ. અથવા આપ વિના બળ નહીં અને મેઘ વિના જળ નહીં. દોસ્તો, એક વાર્તા છે લાવરી અને એના બચ્ચાની. એક ગૌરા ખેતરમાં લાવરી એ બચ્ચા મૂક્યા છે, ઈંડા મૂક્યા છે, ઈંડામાંથી બચ્ચા થયા છે. અને એક દિવસ એ ખેતરનો માલિક આવે છે, આંટો મારતા મારતા એના દીકરા સાથે વાત કરતો હોય છે કે હવે ઘઉં પાકી ગયા છે. 1-2 કહળા જઈને જોઈ જુએ છે, દાણો ભરાઈ ગયો છે. એક કામ કર, પાડોશીને કહી દે, કાલથી આપણે વાઢવાનું શરૂ કરી દઈએ. એને તો નીકળી ગયા. પેલી લાવરી ઘરે આવી એટલે બચ્ચાઓએ રિપોર્ટ કર્યું કે આ ખેતર વઢાવવાનું છે. ખેડૂત આવું કહેતો હતો. લાવરી કે કોઈ વાંધો નહીં, ચિંતા નહીં કરો, નહીં વઢાય. લાવરી નિશ્ચિંતપણે બચ્ચાઓ માટે ચારો લેવા બીજા દિવસે ઉપડી ગઈ. પાડોશી ના આવે. ત્રીજા દિવસે સગા સંબંધીઓને કહ્યું, એ પણ ના આવ્યા. પારકી આ સદા નિરાશ. ત્યારે પેલા ખેડૂત એના છોકરાને કહ્યું, કોઈ નહીં આવે, તું, તારી માં ને હું કાલે સવારે આપણે દાંતરડું લઈને બેસી જઈએ, હા સુધી ખેતર વઢાઈ જશે. આ વાત જયારે પેલી લાવરી ઘરે આવી ત્યારે એના બચ્ચા એને કહી કે હવે અહીંથી બિસ્તરા પોટલા ઉપાડવા પડશે, હવે ખેતર કપાશે, વઢાશે. એટલે આપ વિના બળ નહીં અને મેઘ વિના જળ નહીં. ફિલ્મ લાલો રેકોર્ડ બ્રેક ઐતિહાસિક સફળતા મેળવી ચૂકી છે. એને 100 કરોડનો આંક પાર કર્યો છે અને હજુ નોટ આઉટ છે. એની નજદીકની ફિલ્મ હતી ચાલ જીવી લઈએ, જેને 50 કરોડનો ધંધો કરેલો. 3 એક્કાને જમકુડીએ 25 કરોડ, ચણિયા ટોળીએ 22.8 કરોડ. આમાંની એક પણ લાલોની અડગથી આગળ વધી શકી નથી. એ જોજેનો દૂર છે, કારણ કે લાલો ફિલ્મમાં દરેક પ્રેક્ષકને પોતાપણું લાગે છે. થિયેટરમાં લાલો લઈને જાય છે અને જ્યારે લાલાનું ગાયન આવે છે ત્યારે ઉભા થઈને લાલાને ઝુલાવે છે. આ ભાવાત્મક એકતા છે. જ્યારે કલાકાર અને એનો શ્રોતા વર્ગ, જ્યારે કલાકાર અને એનો દર્શક વર્ગ એ ભાવ સમાધિમાં એક કે સાથે છે, ત્યારે વાતાવરણ જામી જાય છે. અને એ વાતાવરણ જમાવવાનું કામ આ લાલો ફિલ્મ કરે છે. પ્રેક્ષકને પોતાપણું લાગે છે. પડદા પર જાણે કે પોતાનું જ એક છાયા સ્વરૂપ જીવતું હોય તેમ લાગે છે. આ જ સિદ્ધાંત મેનેજમેન્ટની પરિભાષામાં ટીમ બિલ્ડિંગને લાગુ પડે છે. આ જ સિદ્ધાંત મેનેજમેન્ટની પરિભાષામાં ટીમ બિલ્ડિંગને લાગુ પડે છે અને સંસારી જીવનમાં ઘરની ગૃહિણીને લાગુ પડે છે. તમારી દીકરીને તમે લગ્ન કરાવીને સાસરે મોકલો, પછી 15 દિવસે ફરી તેડી આવો, એની માને વાત કરતી છે કોઈ વિષય વિશે, તો કે છે અમારા ત્યાં આવો રિવાજ છે. હવે અમારા ત્યાં એટલે એના બાપના ઘરે નહીં, એના સાસરાના ત્યાં.
અરે બેન, તું 23 વર્ષ ને 37 દિવસ અહીં રહી, એ તને રિવાજો તારા નથી, અને 15 દાડા ત્યાં જઈને આવી તો તારા રિવાજો થઈ ગયા. હા, એ સાચી છે, કારણ કે હવે આખી જિંદગી એને ત્યાં ગાળવાની છે. એને એ રિવાજો સાથે ઐક્ય સાધવું પડશે, કુટુંબ સાથે ઐક્ય સાધવું પડશે. એમ કલાકારે પણ જો સફળ થવું હોય તો એને પોતાના દર્શકો સાથે ઐક્ય સાધવું પડશે. જે મહેનત હું પણ કરી રહ્યો છું તમારી સાથે ઐક્ય સાધવાની, કેટલો સફળ થાવ છું નથી થતો એ તમે જાણો, પણ હું મારા તરફથી પૂરતો અને પ્રમાણિક પ્રયત્ન કરી રહ્યો છું. ત્યારે ટીમ બિલ્ડિંગનો અર્થ જ આ છે કે એનો એક એક સભ્ય આઈ ના બદલે કેપિટલ આઈ વાપરતો બંધ થાય અને વી વાપરતો શરૂ થાય. હું નહીં, અમે નહીં, આપણે. આ જયારે શબ્દ વપરાતા થાય ત્યારે માની લેવાનું કે લાલો સફળ થયો, ટીમ બિલ્ડિંગ સફળ થયું. અને ત્યારે તથાસ્તુની મુદ્રામાં ભગવાન શ્રી કૃષ્ણ હાજર છે. શ્રી કૃષ્ણ સદા સહાય તે. આ ટીમ સફળ થશે. આ ઉપદેશ એટલો સાહજિક રીતે, એટલો સરળતાથી આપી દેવાયો છે. આજનો માણસ જે આધિ વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપમાં શેકાતો જીવન પદ્ધતિના રોગોથી પીડાય છે, એના મૂળ તમારામાં જ છે. આપણે જ વાતને વધારીને મોટી કરીએ છીએ. અરે ભાઈ, થશે, પડશે, એવા દેવાશે. ચિંતા થાય માણસીએ તો, પણ ચિંતા કરવાથી એ કામ પતી જવાનું છે, મટી જવાનું છે. જો નથી મટી જવાનું તો શેના માટે આ એન્ઝાયટી? અચ્છા, બાકીનું જે નહીં કરવાના કામો શું કરવા કરો છો? તમે ખાધે પીધે સુખી છો, 7 પેઢીનું સાચું થાય એટલું વધારવાની ક્યાં જરૂર છે? સુખેથી જીવો. યાવત જીવમ સુખેમ જીવત. હું ચારવાકનો સિદ્ધાંત આગળ નહીં કહું, રીણમ કૃત્વા ગતમ પીબેત, એ હેરાન થવાનો ધંધો છે. બસ સુખેથી જીવો ને. ખોટી ચિંતાઓ શું કરવા કરો છો? ચિંતા કરવાથી શું વળે છે? આજનો માણસ જે આધિ વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપમાં શેકાતો જીવન પદ્ધતિના રોગોથી પીડાય છે, એના મૂળ તમારામાં જ છે દોસ્તો, તમારામાં જ છે, તમારામાં છે. તમારા કારણે, તમારા ટેન્શનના કારણે તમને બ્લડ પ્રેશર થાય છે, તમને ડિપ્રેશન આવે છે, તમને અનિદ્રા થાય છે, ઊંઘ નથી આવતી, તમને એસિડિટી થાય છે, તમને બ્લડ પ્રેશર થાય છે, તમને બીજા રોગો થાય છે. તો શું આ ઊંઘ વેચીને ઉજાગરા લઈને કરવા માંગો છો શું તમે? તો આજનો માણસ જે આધિ વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપમાં શેકાતો જીવન પદ્ધતિના રોગોથી પીડાય છે, તેના મૂળ તમારામાં છે. તમારે લાલો બનીને સેલ્ફ ઓડિટ કરવાનો છે. કરશો ને? તમે જાતે વિચારજો કે મને કેટલી ચિંતાઓ હું કરું છું તે સાચી છે. એ સેલ્ફ ઓડિટ કરવાનું છે. અને ગુસ્સો, વધારે પડતી મહત્વાકાંક્ષા, બેઠાડું જિંદગી, ગજાબારના ખર્ચાઓ, મિથ્યાભિમાન, આ બધું છોડવું પડે ભાઈ. અને પ્રમાણમાં જાત સાથે સુલે કરીને દુનિયા સાથે જીવવા શીખવું પડે. આ મહેનત તમારે કરવાની છે, તમારા બદલે કોઈ નહીં કરે. મહેનત વગર કશું મળતું નથી અને મળે તો ફળતું નથી. આ લખી રાખજો. મહેનત વગર કશું મળતું નથી અને મળે તો ફળતું નથી. તમે કહેશો અમુક બે નંબરિયા તો ઘણા બધા સુખી થઈ ગયા. તમે કહો છો એટલા માટે. એમની સ્થિતિ જોઈ આવો શું હોય છે, એમના સંતાનો શું કરે છે, ઘરમાં શું કેવો કલહ પ્રવર્તે છે. મહેનતનો પૈસો છે, એના જેવો ઉત્તમ પૈસો બીજો એ કે નથી. મહેનત વગર કશું જ મળતું નથી ને મળે તો ફળતું નથી. એ સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે. આ તૈયારી સાથેની મહેનત અને દ્રઢ નિર્ધાર હશે તો યાદ રાખજો, શ્રી કૃષ્ણ સદા સહાય. શ્રી કૃષ્ણ સદા સહાય. અરે કૃષ્ણ એટલે કોણ? આપણો સખા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. એના ખોળામાં માથું મૂક્યું છે, પછી તમારી ચિંતા શું કરવાની છે? માણસના કપાળમાં એક્સપાયરી ડેટ લખેલી નથી, કોઈ જગ્યાએ લખેલી નથી. તો ચિંતા શું કરવા કરો છો? જે દિવસે તમારી ચિઠ્ઠી ફાટશે, બોર્ડિંગ પાસ હાથમાં આવી જશે તમારા, અને એ પછી તમારે કંઈ જ નથી કરવાનું. દોસ્તો, સભાપતિમાં હું તમને એક સરળ સલાહ આપવા માંગુ છું. માણસ જયારે જન્મે છે ત્યારે એને પહેલું સ્નાન બીજું કોક કરાવે છે. બાળોતિયો આવે છે, એ કોકના પૈસે આવે છે. બાળોતિયાને ગજવું નથી હોતું અને બાળોતિયાની કોઈ બ્રાન્ડ નથી હોતી.
જ્યારે વિદાય થાય છે દુનિયા ઉપરથી ત્યારે કફન કોઈ લઈ આવે છે, છેલ્લું સ્નાન કોઈક કરાવે છે. કફનને ગજવું નથી હોતું ને કફનની બ્રાન્ડ નથી હોતી, ગરીબ હોય કે તવંગર. આ અભરખા છે શેનામાંથી? તમારી જીવન યાત્રા એટલે બે ગજવા વગરના કોકના પૈસે ખરીદાયેલા બ્રાન્ડ વગરના કપડા વચ્ચેની યાત્રા છે. આનાથી ખરાબ શું થઈ જવાનું છે? તમે જન્મ્યા ત્યારે તમારી પાસે બાળોતિયું નહોતું, તો એથી બાળોતિયું જતું રહેશે તમારું, એવી ચિંતા શું કરવા કરો છો? ટકરાવો, મુસીબતો સાથે ટકરાવો, આપત્તિ ઝીલો, મહેનત કરો, પરિશ્રમ કરો, પણ ઈશ્વરને સાથે રાખી. એનો ભાગ નહીં હોય તો તમે સફળ નહીં થાવ, અને ખોટી માન્યતાઓ માનવાથી નહીં થાય. અને એટલે લાલો એ લોક હૃદયને સ્પર્શી જતી ફિલ્મ એટલા માટે છે કે એ ટીમ બિલ્ડિંગ તરીકે પણ તમને સરળ સફળ ઉદ્દેશ આપે છે. માનવ જાત તરીકે તમારે સુખેથી જીવવું છે તો એનો પણ ઉદ્દેશ આપે છે. તમે શ્રદ્ધાળુ નથી, શ્રદ્ધા તમારામાં ઊભી કરવાનો એ પ્રયત્ન છે. એ એક એવી રેસીપી છે જેમાં બધું જ છે લગભગ. એક સમતોલ આહાર તમને પૂરો પાડે છે. અને એટલે લાલો શ્રી કૃષ્ણ સહાય તે સફળ છે, પણ એ ફિલ્મ માત્ર જોવા માટે જ સફળ છે. જોઈને આનંદ થાય, મનોરંજન થાય, સ્વાભાવિક છે, આનંદની વાત છે. પણ એમાંથી જીવનમાં ઉતારવાનું હોય તો મેં કહ્યું તે બધી વસ્તુ ઉતારો. અહીંયા આવ્યા ત્યાર પહેલા તમે કઈ નહોતા, અહીંથી જશો ત્યાર પછી તમે કઈ નથી, એ સમજી લેજો. એક સ્મશાનમાં બે ચિતાઓની રાખ ઠરી રહી હતી. એક ભિખારી બેઠો બેઠો ટકટકી માંડીને જોઈ રહ્યો હતો. તો એને કોઈએ પૂછ્યું કે કેમ તમારું કોઈ ગુજરી ગયું ભાઈ? એ કે હા, એમ ગણો તો અમારો એક ભિખારી ગુજરી ગયો. મારો કોઈ સગો નતો થતો, પણ અમારા સમુદાયનો ભિખારી સમુદાય. બહુ ખરાબ થયું. એ તો એને શું જોયા કરો છો તમે? તો કે આ ભિખારીને આ ચિતામાં બાળ્યો, આ એની ઢગલી છે રાખની, અને નગર શેઠને અહીં અગ્નિદાહ આપ્યો તો આ એમની ઢગલી છે. હું શોધવા માંગુ છું કે આ બંનેની ચિતાની રાખની ઢગલીમાં ફેર શું છે? જો જીવનના અંતે તમે એક મુઠ્ઠીભર રાખની ઢગલી બનીને રહી જવાના હો, રાજા હો કે રંક હો, એની રાખમાં કોઈ ફરક નથી હોતો. લહુ કા રંગ એક હૈ, અમીર હો ગરીબ હો. શું ફરક છે તમારો? તો તમે પ્રભુના દીધેલા સંતાનો છો. તમે ભગવાનને એવી પ્રાર્થના કેમ નથી કરતા કે હે પ્રભુ, તો અમને જાળવજે, જે તે અમને જેવા મોકલ્યા છે એવા કોરી ચાદર જેવા તારી પાસે પાછા આવી, એના પર કોઈ દાગ ના લાગે. સમાપનમાં પેલું ગાયન તમને યાદ કરાવવા માંગુ છું, અને યાદ રહેશે જ, કારણ કે મારો સૂર થોડો બેસુરો છે, તો યાદ રહેશે. એ ગાયન કઈક આવું કે છે: લગા ચુનરી में दाग, लगा चुनरी में दाग, छिपाऊं कैसे, लगा चुनरी में दाग, छिपाऊं कैसे, घर जाऊं कैसे, लगा चुनरी में दाग. ना दिन तरर तान तान तरर, ना दिन तरर तान, लगा चुनरी में दाग, छिपाऊं कैसे, लगा चुनरी में दाग. कोरी चुनरिया आत्मा मोरी, कोरी चुनरिया आत्मा मोरी, मन है माया जाल. कोरी चुनरिया आत्मा मोरी, मन है माया जाल. ये दुनिया नहीं, वो दुनिया मेरे बाबुल का घर, ये दुनिया ससुराल. जाके बाबुल से अखियां मिलाऊं कैसे, घर जाऊं कैसे, लगा चुनरी में दाग, छिपाऊं कैसे, लगा चुनरी में दाग. ना देर तरर तर तान तान तरर, ना दिन तरर तान. ઉપર જઈએ ને તો ભગવાનની આંખમાં આંખ નાખીને કહીએ કે જેવો મોકલ્યો તેવો પાછો આવ્યો છું, ક્યાંય એક જરાક સરખો ડાઘો નથી પડવા. એ જીવન છે, અને એના માટે કરોડપતિ બનવાની જરૂર નથી. પૈસા જોઈએ વ્યવહાર નિભાવવા માટે. હું એ ના નથી કહેતો કે પૈસા માણસે નહીં કમાવો, પણ તમારી અપેક્ષાઓને મર્યાદિત રાખો, એના ઉપર લગામ નાખો, પાપ ન કરો,
છેતરો નહીં, જૂઠું ના બોલો. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ માણસના 6 મોટા દુશ્મનો છે. એનાથી બચીને રહો. પારદર્શક રહો, પ્રમાણિક રહો, નિખાલસ રહો. કોઈને પ્રેમ કરો તો અઢળક કરો, નિખાલસતાથી કરો. ચોરીને નહીં, દિલ ચોરીને નહીં. તો ઉપરવાળાનો છૂટકો નથી. તમે જશો ત્યારે સામે લેવા આવશે તમને કે તું મારું વાલામાં વાલું સંતાન છે. આપણે એવું કરી શકીશું ખરા? ખેર, માણસ છે ભાઈ, માણસ છે, ચાલ્યા કરે. તો લાલો પિક્ચર જોયું હોય તો જોજો, ના જોયું હોય તો જોઈ લાગજો. પણ એમાંથી બોધ લેજો. તમે એમાંથી બોધ લો એ માટે મેં આ એપિસોડ કર્યો છે. લાલો પિક્ચરમાં મારો એક નવા પૈસાનો ભાગ નથી, એટલો ખ્યાલ રાખજો. તો મને ગમ્યું એટલે સાઈ મકરંદને અનુસરવાનું આપણે કે ગમતું હોય તો એને ગુંજે ને ઘાલીએ, ગમતા નો કરીએ ગુલાલ. તમને આ જો એપિસોડ ગમ્યો હોય તો તમે ફટાફટ તમારા મિત્રોમાં શેર કરજો. સબસ્ક્રાઇબ ના કર્યું હજુ સુધી તો સબસ્ક્રાઇબ કરશો. એનો 1 પૈસો લાગતો નથી તમને, પણ અમને ઊંઘ મળશે કે આટલા સબસ્ક્રાઇબરો છે મારા. મોર પીછે રહ્યા ને ભાઈ, તો સબસ્ક્રાઇબ ના કરો, બીજાઓને સબસ્ક્રાઇબ ના કરો, એની તો વાત દૂર રહી. તમે ના કરો કેમ ચાલે? તો જોજો દોસ્તો, મળતા રહીશું અને આશા રાખીએ કે ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા આપની સહાય કરે. એના જીવનને લગતો એક શ્લોક છે, એનાથી આપણે સમાપન કરીશું. એ શ્લોક એવું કે છે, આદૌ દેવકી દેવ ગર્ભ જનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતન જીવિતાપહનનમ ગોવર્ધનોદ્ધારણમ કંસચ્છેદન કૌરવાદિ હનનમ કુંતી સુતા પાલનમ એતદ મહાભારત પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ. જો ભગવાન શ્રી કૃષ્ણજીનું જીવન આટલા એક શ્લોકમાં આવી જતું તો આપણે તો કઈ ખડબીનો મૂળો છીએ. તે આપણી આત્મકથાઓ મોટી મોટી પાનાના પાના ભરીને લખાવાની છે. તમે ભૂખ્યાનો રોટલો થાવ ને તરસ્યાનું પાણી થાવ ઘણું છે. આવજો દોસ્તો. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ સદા સહાય. ધન્યવાદ.